આરટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સગર્ભા મહિલાને પ્રસૂતિ પૂર્વે અને બાળકના જન્મ પછી તેના શારીરિક વિકાસ માટે સરકારશ્રીને અનેક યોજનાઓ અમલમાં। અરવલ્લીના મેઘરજ તાલુકાના રામગઢીમાં સગર્ભા મેળો યોજાયો। સગર્ભા વ્યવસ્થા પહેલા અને પછીના સમયગાળા દરમિયાન દરેક મહિલાને તેના બાળકને શારીરિક રીતે વિકાસ અને મજબૂત રહેવા માટે પોષણની જરૂર હોય છે, જેને ધ્યાને રાખીને સરકાર દ્વારા અનેક યોજનાઓ અને અનેક આયોજનો કરવામાં આવે છે, જેમાં મહિલાઓને વિવિધ લાભ આપવામાં આવી રહ્યા છે। સરકારની યોજનાઓમાં સગર્ભા સ્ત્રીઓની નોંધણીની તારીખથી બાળકના જન્મ પછી 2 વર્ષ સુધી લાભો આપવામાં આવે છે। આંગણવાડી કેન્દ્રો દ્વારા લાભાર્થીઓને કાચી ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવશે। અરવલ્લીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામગઢી ખાતે સગર્ભા મેળો યોજાયો। સ્ત્રીરોગ નિષ્ણાતો દ્વારા તમામ સગર્ભાની તપાસ કરવામાં આવી। તમામ સગર્ભા માતાઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામગઢી તરફથી મગનું વિતરણ કરાયું। 205 જેટલી સગર્ભા માતાઓએ મેળાનો લાભ લીધો અને સગર્ભા મહિલાઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને પૂરી કાળજી લેવા જણાવ્યું। રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા, આરટીવી ન્યૂઝ, મોડાસા।